સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી તૂટી ગયા બાદ પદાધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે. ઓલપાડના ધારાસભ્ય અને માજી મંત્રી મુકેશ પટેલ સતત વિકાસના કામોનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગઈકાલે કેનાલના નિરીક્ષણ બાદ સ્થાનિકો દ્વારા શાળાના બાંધકામ હલકી કક્ષાનું મટીરીયલ અને સમય પર કામ ન કરતા હોવાની ફરિયાદ મળતા ઓલપાડ તાલુકાના સરસ ગામે નિર્માણાધીન શાળાના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું અને બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાનું સામે આવતા અધિકારીનો ઉદેડો લીધો હતો અને જરૂરી સૂચના પણ અપાઈ હતી. ઓલપાડના સરસ ગામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઓરડા અંદાજિત 1.9 કરોડના ખર્ચે 6 ઓરડાનું કામ ચાલી રહ્યું છે. યોગેશ કન્સ્ટ્રક્શન નામની એજન્સી દ્વારા છેલ્લા 8 મહિનાથી 6 ઓરડાનું કામ ગોકળકતીએ ચાલી રહ્યું છે. સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને ફરિયાદ કરવામાં આવી હતી, જેથી ગત રોજ મુકેશ પટેલ આ નવનિર્માણ પામી રહેલ શાળાની મુલાકાત પહોંચ્યા હતા. સ્થળ પર રેતીની જગ્યા પર પણો વાપરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટની બોરીઓ પણ ચેક કરી હતી. જ્યારે બીમ કોલમમાં સળિયા પણ કોલમથી વિપરીત જોવા મળ્યા હતા. ધારાસભ્ય મુકેશ પટેલે સ્કૂલના બાંધકામમાં અનેક ક્ષતિઓ જણાતા જે તે અધિકારીઓને ઘટના સ્થળેથી જ ફોન પર તતડાવ્યા હતા, સાથે જરૂરી સૂચનો આપી ગુરુવાર સુધીમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું. સરસ ગામે કામ કરતા કોન્ટ્રાક્ટરને રિજેક્ટ કરવા ફોન પર સૂચના આપી હતી. કોન્ટ્રાક્ટર ઓલપાડ તાલુકામાં કયા કામ કરી રહ્યા છે એનો રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો અને જ્યાં સુધી કામ યોગ્ય રીતે ના થાય ત્યાં સુધી પૈસા નહીં ચૂકવવા સૂચના આપવામાં આવી હતી. ઓલપાડ તાલુકાની 8 જેટલી શાળાઓમાં કામ આ જ એજન્સીને આપવામાં આવ્યું છે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઓલપાડ. આપનું નામ? હોડ્ડો. હું સરસ ગામનો સરપંચ છું. મારું નામ હિતેશભાઈ સોમભાઈ પટેલ છે. હિતેશભાઈ, તમારી પ્રાથમિક શાળામાં નવા ઓરડાનું કામ ચાલી રહ્યું છે. કેવું કામ ચાલી રહ્યું છે અને તમે શું મુકેશભાઈને ફરિયાદ કરી? કામમાં એવું છે કે કોન્ટ્રાક્ટર ધીમું કામ કરે છે અને હલકી કક્ષાનું મટીરિયલ લાવે છે. એ બાબતે અમે મુકેશભાઈ સાહેબને ફરિયાદ કરી હતી. મુકેશભાઈ ગઈકાલે જોવા આવ્યા હતા? હા, ગઈકાલે મુકેશભાઈ એની રૂબરૂ મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટરને અધિકારીને પણ ખખડાવ્યા છે આ બાબતે કે તમે શું ધ્યાન આપો છો એમ. કેવું મટીરિયલ વાપરવામાં આવતું? મટીરિયલ રેતી બી એમ પોણા જેવી ને રેતી જેવું લાગે જ નહીં, એટલે અમે ના પાડેલી કે આ રેતી વાપરવી નહીં. એ છતાંય હજુ કંઈ એને કર્યું નહીં કોન્ટ્રાક્ટરે. એ પછી અમારે ફરિયાદ કરી. માંગ છે આપની? શું માંગ એવી છે કે ભાઈ સારું કામ કરે અને સારી વસ્તુ લાવે અને ઝડપથી કામ કરે અને પૂરું થાય અને અમારા બાળકો નવા શાળામાં ભણે એ રીતનું અમારું આયોજન છે. જલ્દી બની જાય એમ. જી બ્રિજેશભાઈ, બીઆરસી તરીકે ફરજ બજાવો છો. ઓલપાડ તાલુકામાં કઈ સ્કૂલોમાં જે ઓરડા બનાવવાનું કામ ચાલી રહ્યું છે, કઈ એજન્સીને આપવામાં આવ્યું છે અને સમગ્ર શું વિગત છે? હાલ જે એજન્સીની સારા સાઇટ પર બાંધકામ સંદર્ભે આપણા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબે રૂબરૂ મુલાકાત લીધી છે અને જે બાબતો જોવામાં આવી છે એ ખરેખર અયોગ્ય છે. એ બિલકુલ ચલાવી લેવાય એમ નથી. અને આ જે એજન્સી જ્યાં કામ કરી રહી છે એ યોગેશ કન્સ્ટ્રક્શન સુરતની એજન્સી છે. એ એજન્સીને સમગ્ર ઓલપાડ તાલુકામાં સમગ્ર શિક્ષા હેઠળ સિવિલના 2 પેકેજ અંદર કામગીરી કરી રહી છે. એ 2 પેકેજની અંદર કુલ 8 જેટલી શાળાઓમાં એમણે શાળાના ઓરડાના બાંધકામ તથા 2 શાળાઓ જે છે એમાં અપગ્રેડેશનના કામ ટેન્ડર પ્રક્રિયાથી આપવામાં આવ્યા છે. જે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, કોની આમાં ફરજ છે કે આ ધ્યાન નથી આપ્યું? સમગ્ર શિક્ષા હેઠળ જ્યારે તાલુકામાં કોઈ પણ શાળાઓમાં કામો થતા હોય અને એ સીધા ગાંધીનગરથી ટેન્ડર પ્રક્રિયાથી એને અલોટ કરવામાં આવતા હોય છે, તો એ જે સિવિલની બાંધકામની જેટલી પણ સાઇટ્સ છે એ સાઇટના સુપરવિઝનની જવાબદારી દરેક તાલુકાની અંદર ટેકનિકલ રિસોર્સ પર્સન નિમ્યા હોય છે, સીડીએમની હોય છે.